અખિલ ભારતીય સંત સમિતિના બોટાદ જિલ્લાના અધ્યક્ષ તરીકે પરમ પૂજ્ય બાપુશ્રીની વરણી અખિલ ભારતીય સંત સમિતિના ભારતભરમાં સનાતન ધર્મની મૂળ સમિતિ છે, જેમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના નિર્માણ અને ઘણા કાર્યોમાં સક્રિય છે. સનાતન ધર્મની ધજા વિશ્વભરમાં ફલક ફેલાવવાના પ્રયાસો કરી રહ્યા છે. આ સંસ્થામાં ગુજરાતમાંથી આપણા બાપુશ્રીની નાની ઉંમરે વરણી થઈ છે. એ ખૂબ જ ઉમદા કાર્ય થયું. આપણે બાપુશ્રીના ચરણોમાં અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં દિલથી આનંદ થાય છે અને બાપુશ્રી સનાતન ધર્મ અને હિન્દુ સંસ્કૃતિને વિશ્વમાં ફેલાવે એવી અભ્યર્થના. જગતગુરુ અવિચલાનંદજી મહારાજ તથા જગતગુરુ દિલીપદાસજી જગન્નાથ મંદિર અમદાવાદ દ્વારા અખિલ ભારતીય સંત સમિતિમાં બોટાદ પ્રમુખ તરીકે પદ એનાયત. કાશીના દંડી સ્વામીના વરદ હસ્તે પૂજ્ય બાપુને અખિલ ભારતીય સંત સમિતિ બોટાદ પ્રમુખ તરીકે વરણી કરાઈ.